પાટણ નગરપાલિકાની ટીપી શાખાના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બે મુદ્દાના એજન્ડામાં એજન્સીને મુદત વધારો આપવાનું કામ બેઠકમાં મંજૂર કરાયું હતું। તે ઉપરાંત પાટણની મુસદ્દા રૂપ તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના 2024 થી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ 16(1) હેઠળ મંજૂરી અર્થે સરકારમાં સાદર કરવાની થતી હોવાથી આ અધિનિયમની કલમ 13 હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવેલા વિકાસ યોજના અંગે આવેલા 135 જેટલા વાંધા સૂચનો લગતની અરજીઓને આ બેઠકમાં વંચાણે લેવાઈ હતી। બાદમાં તે અંગે બેઠકમાં ચર્ચા પરામર્શ કરીને સરકારમાં દરખાસ્ત કરવાનો નિર્ણય કરાયો હતો। નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાતે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાનો ડીપી પ્લાન રિવાઇઝ કરવામાં આવ્યો છે। આ ત્રીજો રિવાઇઝ પ્લાન છે। નગરપાલિકા દર વર્ષે ડીપી પ્લાન રિવાઇઝ કરવાનો હોય છે। હાલમાં 2016માં નગરપાલિકાના જે નવા વિસ્તારો અંદર એડ થયા હતા તે નવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને આવનારા 35 વર્ષ સુધીના વિકાસને ધ્યાનમાં રાખી અને ડેવલપમેન્ટ પ્લાન નગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ હતો અને સરકારમાં સાદર કરવામાં આવેલો હતો અને સરકારમાં સાદર કર્યા પછી ગેજેટમાં પ્રસિદ્ધિ કરાવી અને લોકોના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા હતા અને એ અભિપ્રાયો પૈકી 135 જેટલા સજેશન મળેલા છે અને 135માંથી સત્તામંડળની સાથે પરામર્શ ભલામણ કરવામાં આવ્યું છે અને સજેશનો સાથે સરકારમાં વાંધા અરજી મોકલવામાં આવશે અને સરકાર દ્વારા જ વાંધા જે નિર્ણય થાય અને અમલીકરણ કરવામાં આવશે। આ બેઠકમાં પાટણના નગર નિયોજકો અવનીબેન, ચીફ ઓફિસર નીતિન બોડાત, સભ્યો શૈલેષ પટેલ, ડોક્ટર નરેશ દવે, જયેશ પટેલ, આસિત તન્ના તથા સર્વેયર દિનેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પાટણ નગરપાલિકાનો ડીપી પ્લાન રિવાઇઝ કરવામાં આવેલો છે અને આ ત્રીજો રિવાઇઝ પ્લાન છે। નગરપાલિકાએ દર 10 વર્ષે આ ડીપી પ્લાન રિવાઇઝ કરવાનો થતો હોય છે અને હાલમાં 2016માં નગરપાલિકાના જે નવા વિસ્તારો અંદર એડ થયા હતા એ નવા વિસ્તારોને ધ્યાને રાખી અને આવનાર 35 વર્ષ સુધીના વિકાસને ધ્યાને રાખી અને ડેવલપમેન્ટ પ્લાન નગરપાલિકા દ્વારા 2 વર્ષ અગાઉ બનાવવામાં આવેલો હતો અને સરકારશ્રીમાં સાદર કરવામાં આવેલો હતો અને સરકારશ્રીમાં સાદર કર્યા પછી એને ગેઝેટમાં પ્રસિદ્ધિ કરાવી અને લોકોના સજેશનો મંગાવવામાં આવ્યા હતા અને એ સજેશનો પૈકી 135 જેટલા સજેશનો મળેલા છે અને 135માંથી જે અહીંની જે સત્તામંડળ કહેવાય છે જે આ ડીપીનું કરે છે એ સત્તામંડળનો સાથે પરામર્શ સભ્યો સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એના સજેશનો સાથે સરકારશ્રીમાં એ લોકોને વાંધા અરજી સાથે સરકારશ્રીમાં મોકલવામાં આવશે અને સરકારશ્રી દ્વારા વાંધાનો જે નિર્ણય થાય એ નિર્ણયનું અનુસંધાને એનું અમલીકરણ કરવામાં આવશે। જે રજિસ્ટર એન્જિનિયરો હોય છે એમના કોઈ કામગીરી સામે ફરિયાદ મળતા એનું લાઇસન્સ સ્થગિત કરવામાં આવ્યું હતું અને એ લાઇસન્સ સ્થગિત કરાવવાની એની અરજી આવી છે અને અરજીમાં એને રજૂઆત કરેલી છે અને માફીનામું લખેલ હોય એનું લાઇસન્સ જે સ્થગિત કરેલું લાઇસન્સ પુનઃ ચાલુ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો।